બોલો ને. આમાં તો દાડિયા કેવી રીતે કરવા આપણે? કેમ દાડિયા જેવી રીતના કરવા એટલે? પૈસા ચાથી લઈને આવવા. પૈસા તો ભેગી હે આપણે હારે ઘણી તુવેર ઉપર ખાડી થઈ તમને તુવેર લીધી તે એક ઠેકાણું નહીં થવા પૈસા. નહીં હમણાં જે પણ પહેલે એવું શું બોલો પૂછો તુવેરમાં ઠકણું નહીં એ તો છે ભગવાન ઉપર રાજી રાખે. યાદ થઈ પણ આ બાજુ ઘણા બધા તો ઓરું થઈ ને આ ચીરથી વાય છે જુઓ ને ચાક ચાક ખેતી. કોમન થઈ જાય એટલે આ બધું ને તમે શું કરશું કહો. પણ આપણે તો મોચારી તો થોડીક થઈ છે તુવેરું. મોટાઈ તો તોય હારી હે પાછી. ઉપર તોય હારી છે ના ખેડામ તો જુઓ બધું આ વાહીન વાયુ હે ને એટલે વાવામાં કઈ ઠકણું લાગતું નહીં પૂછો. ના ના આમાં પાણી ભરી છે તેમ પાણી ભરી ને દબાઈએ તો થઈ જાય. આમાં પાછું કાળી ભાઈ પાણી ભર્યું તું ને એટલે હવે તોય આપણે તોય સારું હોય ને ઓલા કડવાન તો તમે જુઓ તો કડવા ને વાય તો બધું કશું નહીં આખા ખેતરમાં પાણી ભરી દીધું કશું નહીં ના પણ નકરું કડવું જ્યું એમ કોઈ દેખાતો નહીં તુવેરાનો એવું એમ તો કડવો કાળા પાણી નહીં રોવાનો જોવાનો છે ને કારા પાણી તો કશું બધું આપણે શું ટેન્શન લો કડવાને તો અપૂચી નથી અને આપણે દાડિયા નહીં કરવા હાથે હાથે મહેનત કરીએ જેટલી હાથ જ કરે આમાં દાડિયા કરીને શું લેવાનું આપણે આપણે જે બનાવી મહેનત કરીએ આપણે તણે હવે જો ચોર ખાય મોર ખાય ઢોર ખાય જે વધે છેતર ઘણી જ થાય તો જો પાછા ચાક ચાક ડોકાઈએ પાડી ના દેતા ના ના એમ તો ખડ જ પાડું હું ખડ પાડજો પાછા તુવેરું ના પાડતા મારા શાકમાં એટલું બધું ખર્ચ નહીં આવ્યું પાછું હા મારા સા શિખર ચી બાજુ ગયો ત્યાં ડોહા પાંચ એટલે શાક આયલો જો વચ્ચેમાં એટલે એ તો ભડાડું હે વચ્ચે આયલો શાક આ તો કઈ જીવ નહીં એટલે એવું તારે એટલે દેખાય ઓછું પાછું. હાજી બોલો ને આ કને રવા તો ઓલા પાટણ છે આ તુવેરું નાની હે ને ખડે ના ઓલી સાઈડ આપડા જોઈએ છે પાણી પાણી ઉગાડું નહીં એટલે જોઈએ એ તો ઈ બાજુ વાયુ તો નથી ની બોલો ને હમણાં વરસાદે બંધ થતો નહીં ચાલુ છે કે શું તાજો વરસાદે ઈ તો સાવ આપણા હાથમાં ભગવાનના હાથમાં હે ઈ તો તુવેરું બે પાંદડા થઈ એવા આપણે કેજી બે પાંદડા થાશું આપણે તો થાશું પણ તુવેરું પહોંચ ઘણી થઈ છે મહાન ઘણી થઈ ઈ તો મને ખબર હવે જે તારી થાય હેડો સરકાર કઈક સારી હાલત સારું હોય સરકાર તો સાથે હાલે જ ને આ બાજુ કઈ ઉજ્યું નહીં જો ને આ બાજુ વધારે પાણી ભરાય હે ઈટડામ તો હાજી, હા આટલું હાચીને આટલું કેમ પડી રાખ્યું આમાં પાણી ભરી જતું આમાં ચણા વાવવાની ઈચ્છા છે મારે એવું એમ ચણા વાઈ નાખીએ ને આમ બીજું થાય નહીં હવે હવે તો ના થાય કે તુવેરું તો વળી જાય હવે તુવેરું વાવે એટલે પહોંચ પડે ના, તુવેરું ના. થાય નહીં પાહન તો થઈ છે તુવેરું પાછી સાચું એટલે આપણે મહેનતે માથે પડે માથે પડે એ પછી શું કરશું કહો આમાં વાવવું તો પડશે આમાં ચણા વાઈ દેવું ચણા વાવી દઈએ એમ ને થઈ જાય જબર એ તો ચણાનું કંઈક કરવું પડશે હવે ચણા વાઈ દેવું કમ્પ્લીટ ચણા થાય હા હું શું કહું હા ભેટીવાળા ધિરાણ કરતા નહીં હા એનું કારણ શું તમને ખબર છે મને ખબર હોય તો હું જોતું મને જ નહીં ખબર ને કઈ તો મારા ઉપર તમે કેમ રીસે બળો હો મને ના ખબર એવું તમે પૂછપૂછ કરો આપણે તો ખબર નહીં તમે આજકાલના ખેતી કરો ખેતી 60 વર્ષ ખેતી કરો તમને ખબર નહીં એટલે નહીં કામ હોશિયાર વાત કરો કે ભણેલા વાત કરો હવે બધી વાત આવ ધીરણ તમે નહીં કરતા ખબર છે હા કોને આપણા મોલમાં હારા વાટો તો ધીરણ કરે ને એ વાત સાચી તમારી એટલે આપણા માલમાં કઈ હારા વાટે નહીં તમને દેખાય છે ને દેખાય તો ભેટીવાળા શું ધીરણ ના કરે કરે, ના કરે. આપણે ભેટીએ પૈસા ઉપાડવા દે તો એમને આમ કાઢું લાગે કે હમણાં માલમાં કઈ થવાનું નહીં નારે મારે પૂછ મારવાના હે એટલે આમ વાત સાચી તમારી એટલે આપણા ખેડૂતનો મરો હે જો હવે સરકાર સહાય હાલે તો મેળ આવે નકે ખેડૂતનો મરો હે કઈ એતર પોહણમાં કઈ થાય નહીં જો ખેતરમાં પાણી ભરે હવે આમાં સણા કરે સણા હરખા થાય તો બરોબર હે નકે ઈ આપણે પાણીમાં જ ને પાણીમાં આ તો આપણે બે ત્રણ વીઘા સાચું આપડા ત્યાં બાળા પાણી બે ત્રણ વીઘા તુવેર કેટલી થઈ થાય તો દેખાતું જ નહીં આ બધું ભરી ગયું છું રે રામ 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 કશું થયું નહીં ભગવાન કશું હા આ લ્યો વિકેડા શું કાઢે કાળજા ભરી ગયા કાળજા ભરી ગયા એટલે આ બધું ભરી ગયું ને હવે ડીઝલે બારવાનું કુદરતી હે તો શું કરવાનું એટલે આમાં વિકેડા શું કાઢવાના કપાસ હે કપા ને કરશે જુઓ કાકા જુઓ કશું કપ્પાનો દાણો નહીં નીકળ્યો આપણા ખેડૂતોને તો આમને આમ આપણા ખેડૂતોને વેચના કોણ જાણે
હવે પાણી ભરી ગયું તો શું કરવાનું? નિષ્ફળ જતું રહ્યું. આ પાડોશી વાળા કા ગાડીઓ પાણી ન્યા કરવા દીધું નહીં ને મોલ બધો ભરી ગયો આપણો કાકા મોલ હવે બધો તો શું કરશું? આ તો કુદરતી હે, કુદરત હાથમાં હે. હવે સરકાર નું કઈ સહકાર આલે તો આપણો કાંક ઉધાર થાય. સરકાર સહાય આલે તો ભલે કાકા ને કે આપણે તો મરવા દાડો છે, મહેનત તો કરવી પડશે ને. મહેનત પર કાકા ઉગ્યા વગર શું મહેનત કરે કાકા અને ફેરવાઈ દે હું ફેર વાવવું પડશે કાકા ફેર વાવવું પડશે પેટી પૈસા લઈ આવીએ. પૈસા તો લેવા જ પડશે કાકા ઓછી પાછી ના ને શેતર વાવવું પડશે ફરીથી ના કે મોલ વગર બે શું કોઈ આપણે હેડો મારા ગયા ને પડી તો ના રખાય ને કાંઈ. આ મોગા ભાવની જમીન પડી ના રખાય કાકા અરે પૈસા કમી તો વ્યાજવા લાવીને વાવવું પડશે શીતર. દાદી કાકા તમારી શું કરું કાકા આ મોલ બધો ભરી ગયો હવે રૂએ ના મેળવે, રૂ તો કશું નહીં થાય. કાકા હા હવે ભાઈ ને ફાયદો શું કાકા ત્યાં વાવવું તો પડશે જ ને તારે. હવે લેટ પડી ગયું કોઈના લીધા દીધા ભરવા પડે કાકા અરે અહીં તો ધરતી માતા હે, હાલશે ગમે તે. બસ શું હાલે કાકા હવે વાવવાનો ટાઈમે હોય કાકા વાવવું તો પડશે જ ને ત્યાં પડી વાયુ જશે. વાયુ ને લેટ થયો મહિનો વરસાદ અને થયો એટલે બધું બારી નાખ્યું કુદરતી હે, કુદરતી માં આપણે શું તમારે કરીએ? તો આ બંડી પહેરીને ગામ કરવા કોઈનું લીધું દીધું ભરવું નહીં કાકા મારા મન જાણે કાકા બધા લીધા દીધા ભરવા પડે ઓલા રાઘાજી હમણાં આપડા ઘરના તાળા બંધ કરાવી દે હે અને તમે આખી જિંદગી કુટુંબ કરો કુટુંબ વાળા તો પાણી એના ને કરવા કુટુંબ દીધું તો સહિતા જતું રહેવાનું હે. શું કુટુંબ છે જે? કુટુંબ તો છે જ ને આવું ભાઈ તો. કુટુંબ ના હોય કાકા આવું કુટુંબ ના હોય ભયામાં ખાર ના રખાય. ખાર તો ના રાખે મને ખબર હે કાકા પણ આપણે પાણી ના ને કરવા દીધું ને આપણે આપણે મોલ થઈ જાય કમ્પ્લીટ એને જોઈ લઈએ અને હકાજીને બોલીએ. અરે સોરે લેજો બી ભાઈ હા આ બે વર્યા હે આ બાજુ. આ તો સોગાજી કડવાજી બે મળ્યા હે. ઓ ખેડૂત વર્યા હવે. ખેડૂત વળ્યા તો હે હો. હવે આવો જો. અલા હકાજી બોલો ને સોગાજી. શું કરો હો? આ દેખાતું નહીં સોરવાનું ચાલુ હોય. આ ભાઈઓ તમારા ભાઈઓ ભાઈ તો છે ઈ તારે મટી જવાના છે. કા કાઢવાના દીધો બધો કાહ ભરી ગયો બધો મોલ ભરી ગયો એટલે ઓલું 3 વીઘા થોડુંક સારું હોય એ તારે બગાડવું હતું. એટલે શું બગાડું એટલે છું? પાણી તારે ખેતર મારામાં આવે. પણ પાણી ના ઢારે નીકળી ગયો તમરાજી હકાજી પાણી ના ઢારે નીકળી ગયો ને મારો બધો મોલ બગડી ગયો આ તે ઉલકો ભમરાનું તો એ બાજુ કાઢવું હતું ને તારે. અલા ભમરો કોઈ દી કોઈનો થયો નહીં ખાવાનો નહીં તમે અમારા હો તો એવું નહીં કાઢવા દીધા કરવા. પાણી બગાડ તો અમારે અમારો થયો. દીધો અમારો કાં કોણ કાઢત? હા. આમાં અમે કઈ વાયુ છે તને દેખાય છે? જો કાકા તમે કુટુંબ આખી જિંદગી કરી અલા કરી પણ મરી શું ગયા કરવાનું? કુટુંબ તો ભાઈ તો છે જ ને. આ સોગાજી વાત આમાં અલગ કઈ છે. વાયુ છે? હે? અમારે નહીં આ પાણી ભરી તો આ બે દાડે વરાપ્યું હોય. કાઢવા દીધું હોત તો અમારે થોડો કપારો હોત. એટલે પાણી તો અહીં ભરેલું જ હતું 6 વીઘામાં 3 વીઘા હાજુ હો ઓલી સાઈડ. આ ઉલકો કાઢવું હતું ને ઉલકો રો. આ બધું કમ્પ્લીટ છે અમારે હાવ ભરી ગયું તમારે તો થોડું કે હે પણ અમારે તો હાવ ભરી ગયું કશું કઈ પાછી ખાવાની રહ્યું એ તો હોય તમારા કરમમાં લખેલું હશે એ મળશે તમને. અમારા આટલા કરમ કાચા આટલા અમારા કરમ કાચા આ ભાઈ ના કે ઓલા પોના દુશ્મન કહેવાય આ પાણી ના કાઢવા દીધું અમને કરી નાખી જિંદગી મરી ગયા ડોહો અને તો આ ભાઈ જો નુગરા ચેવા પણ ડોહો એમનો વાળો થઈ જાય એમને ભેગો જતો રહે ડોહો પાછો અને કઈ ઠપકો તો હાલતો નહીં ઓલું શેતર રહ્યું એમના ભાગાવતું હતું ને આરી શેતર મારા ભાગાવતું હતું તો આ ડોહો હજી ઊભો હે એ આ ડોશી ના સડાવા નહીં પણ આ તો એના ખૂન ના સડાવા ભાઈ વાળો થઈ ગયો મારી બઈ હતો ને ખબર પડે ડોહાને એ કાકા હવે તો ઠપકો અલ્યા કર દો હવે પણ તો કર દો. ઠપકો તો દીએ, શું કરવાનું એમને? ના ઉભા રહો સારામાં ના હા બોલો ને. અલ્યા અમારા ખેતર હમું તો આંટો મારો અમરાજી. હવે તમારા ખેતરમાં હું આટો મારે મારે એવું તો હે જ ને. અમારે તો કઈ વાંકા પાડે હેડો તમે એટલું આટો મારી ઊંચા રાખ્યો કાંઈ કાઢવા દીધો નાના લઈ જાઓ, નહીં નાના મોઢે બહુ બોલાને લઈ જાઓ ને કે હમણાં હોય, પડ્યો છે. એટલે આ કુટુંબમાં છોકરો મોટો એટલે એટલે અમારા કાકા છે તો તમને આલ્યું એટલે હારું ને કે હમણાં એ ભાગાવ તો ચમ વાંકા રહો છોકરા નાના મોઢે ઘણું ના બોલે એટલે એટલે બોલે. એટલે હેડ તારા ખેતરમાં જોવા પછી હેડો મારા જુઓ, ખેતરમાં હેડો. હેડ ઓય હેડ. આ ગાય ગયું એટલે કઈ કહેવાનું જ નહીં લવારી હાલો ખબર પડે એવાના પાણી મોફારે ના ચડે. હેડ બતાય તારું ખેતર, હેડ હેડો બતાય. હેડો બતાવું લવારી સીધી આ તો આ મોટા હેત બોલતો નહીં આ એટલે સલસી નખા દીધી તો કીધું તું પહેલા ખેતરવાળા આવો તો આર્યું હમું કરાઈ દે. ફીર જો આયા નહીં ભાગ ખોરા. ના ના કાઢવા દેવું નહીં પાણી અને હવે તો એકે લગતા નતા થતા. લવારી અમે તો તે બે મસ્તા તો આબુ પડે ને લખતું. JCB નો ખર્ચો 15,000 અમે અમે શું કરી બતાય. આ જુઓ કઈ હે આ તો ડીલી છે નખી. તો દીદી હે એટલે કી હે વિખેડા ગમે એટલે અકાન તો કશું ના થાય. ડીલી સિવાય વાત કરો એ હમણાં શું નીકળ્યા કાવ એટલે આ તો અકાઈ વિખેડા હું થાય તાર હા, ખેતર કઈ ના થાય તાર શાંતિ ખેતરમાં. રાખે. શું હલા
અને ભયો ભાગ જમીન આવી હે તું 4 નો કે કરે એટલે એટલે ભાઈ ભાગાઈ જાય કે હરુપારી નહીં લીધી અમે તારા ડોહા જોડે હારું પાડ્યો કે મારીને ધમકાઈ નહીં લીધી લીધી, જમીન એને ભયા પડાઈ ભાગે લીધી જમીન એને. તે છોકરી તમારા જોડે મને છોકરાની વાદે તમે માથાકૂટ ના આને કરશો. સમજાવો ને કે પડ્યો છે એવો લખ કઈ બોલો, કઈ વાત તારે ના તમે બોલાય. માથાકૂટ ના કરશો. મોટો છોકરો ઘણો બોલે તો સમજાવો છોકરાને. અત્યારે બાપા બોલે કશું છે નહીં એટલે છોકરો પાણી કાઢો તો પાણી કાઢો તો અમારે હું કઈ તપેલું બનાવવાનું પાપલું છે સ્વિમિંગ પૂલ બનાવવાનો કપાની જતું રહ્યું ને એટલે છોકરો પણ હમણાં વાત નીચે ઉપર શું હેલા એટલે કે અમારે એલા 6 વીઘા બગડ્યું હોય અમે ભમરાજી અને હજુ કે તમારું પાણી કે અંદર કાઢેલા 3 વીઘા હાજુ ને એ બગડી જાય ને આમ સીધી સલકી બંધી થી ઈ લગતા નથી આવતા પણ એમને કોઈ દી આટા મારવા આવું નહીં સીધર એટલે શું એમ તારા વાયુ હશે એમ નહીં, તું શેડું છે ને સોરી છે તારા હાથમાં તે દેખાય. સોરી શું વાયરો સોરી લઈને આવે કઈ હે તો નહીં મોય તો વાયા પછી ઓટો ની મારો પછી શું ખેતરમાં કંકોડું ઉગે. ઈ તો મોટા બાવરિયા થયા શીતળ વચ્ચે ઈ તે તો બાવરિયા થાય તો એવું છેતર ભાગાયું હે પડાઈ લીધું હોય તો બધું આભર તારા કાકાને કીધું તું કે લા આના કરતા એડા વાવો તો એડા જાય નહીં ઈ કુટુંબ કરીને મરી જાય પણ કોઈ દી કુટુંબ વાળા કઈ પક્ષ ના લીધો ને અમારો કોઈ દાડો કુટુંબ વાળા કે ના પૂરું કરવા આવે એ છેતર વચ્ચે રાજ ના પાડીશ તું આ ગામમાં 5 જણા આપણે તો અમારે શું આપણે એમના ભય જ આવું કરે કે તે કર્યું હોય તો કે જ ને હવ આમાં કે શું કર્યું એવું તે લો વરી ફરતી ભાગ પાડો હચમ વરી પછી ભાગ ના પડે સાનો મને બોલતો નહીં આ બોલે એવો નકા પડ્યો છે એમ જઈ પડે લો વરી છોકરાની વાદે, છોકરાની વાદે, કાકાજી. તું વ્યવસ્થિત બોલ મોટા હે મોટા હું ને અમે મોટા હી પણ અમારા કરતા 5 વાર મોટા એટલે તો ખેતરમાં કશું છે નહીં એટલે રીસે બોલ્યો વળી. ખેતરમાં તો પછી ધ્યાન દેવું પડે આ સાવકી બનતી હતી લપતું આવવું પડે પાણી નીકળી જતો ચલો એડા ને JCB બધું ઊભું હોય. લાય, ઓલો બંધ નખાય તો તમે એકે ડોકાવા આયા તા બાપ બેટો એકે. અમને તો ખબર હતી. તામ કીધું તું અને તો જય કીધું નતું કે વાયર અમે હવે ફોન કર્યો તો અઠવાડિયે અઠવાડિયે DCB અડિયા આ શેઠે શેઠ ઓલા સળકી નાખી હતી અઠવાડિયે અડી સોગાજીને વાત કરી હતી ઘરે આવીને વાત કરો નહીં આખો દાડો ફોન લઈને બેહી રહ્યો કે અમારા ખેતરમાં કશું ઉગ્યું નહીં ચાઈનું કે કરો તો ફળ મળે, મહેનત વગર ફળ ના મળે. પણ કરવી હોય ને મહેનત નો મળે ને કદાચ પણ મહેનત તો ગધેડા કરે હે જેટલી મળતી હોય એટલી જ મળે મહેનત નાના મોટા બહુ બોલી શીખવું હોય મોટા તો ઓટિયા હે પણ શું કામ ના લો વરી રખડ લા, રખડ ખેતરમાં ધ્યાન દેવું ને છોકરા ના ના હવે આ એવો માણસ લાવ ને તો આખી જિંદગી તમને હેરાન કરે મારે ખેતી કે કશું કરવું જ નહીં હું તો હેડે નો કરું આની જમીન ધોવાણ થી એનું ફોર્મ ભરાય તો તારે હું સરકારની સહાયતા ના મળે વધારે નહીં એવું કરવું. આ એવો માણસ લાઈન બેહાડજો ને તમે આખી જિંદગી ગોળ્યા અરે તારે લાભો ને લાઈને ચાલ, લો વરી આ તો વરી કોઈ બોલતો નહીં ત્યાં ઘણી મોટા ભારી કોઈ બોલતો નહીં મોટા ભારી ને એટલે સારું જા અહીંથી જા. સોગાજી આમ ના હોય ઈ તો હું છોકરું છે ને હું એને હતી. બસ તમે મોઢે સડાય ને. હવે તેનો એને સમજાવો ને ઓલા મોઢે ઘણું બોલે નહીં. આ આ તો સમજાય. ગામમાં જઈને વાતો કરે તો આપડા ભાઈઓની વાત શું થાય? હું શું ને શું ઈ તો હું સમજાય. હા તો સમજાવજો ના ચાલે, પાછા. ગામના અને આ જમીન ધોવાણી ને એનું બોલા આપણે ગ્રામ પંચાયતમાં જઈને ફોર્મ ભરો એટલે સહાય મળે. આપણે મોય રાડું ઘાલે સહાય ના મળે, સરકાર કઈ ઘરે દેવા ના આવે. ના ના ઈ તો ફોર્મ ભરશું. હમણાં ફોર્મ બોર્મ કઈ ભરવા નહીં, તમારે તો સરકાર સહાય નહીં હાલતી તો ના હાલે. ઈ તો મદદ દેજો થયું હોય વાપરો. તો આલજો મજબારી. અને આમાં કઈ ના થાય નહીં અમારે જો આમાં ચણા વાવવાના એટલે આમાં આખી ચણા વાવી તો થઈ જાય કમ્પ્લીટ ચણા થઈ હા, ઈ જાય તો 15,000 નો ખર્ચો કરો, સરકી મિલાવ તેમ પાણી નહીં હેઠતું. આ ઈ તો કઈ ખર્ચો કરવો નહીં તમારે. ખર્ચો તો કરવો પડે આમ તો પછી પાણી ભરી જાય ને તલાવડાની ગતે સારું હેડો. હેલો. સમજાવજો છોકરા ના હોય હા, હવે સમજાય પાણીથી હું મારીને હોય એ હા. જી મિત્રો અમારા ઉંમરલાયક સોગાજી છે અને ખૂબ મહેનત કરે છે વિડીયો બનાવવા માટે અને ખૂબ સપોર્ટ કરો અને આવીને આવો અમે વિડીયો બનાવતા રહીશું અને સબસ્ક્રાઇબ કરો અને સગા સંબંધીને વિડીયો આગળ શેર કરો. લાઈટ કરો. હા લાઈટ તો પેલી કરવાની કરજો ફૂલ મિત્રો. આ તમારા માટે મેં સોરિયા લઈએ ને કાંટામ પડીએ ને ગારામ પડીએ તોય તમે આટલો સપોર્ટ નહીં કરતા મિત્રો. હા, તમારા માટે છે. તમે કહો તો કોટામ પડીએ તમે કહો તો ગારામ પડીએ ને કે યુટ્યુબ માં પડીએ અને અમારા કડો માલ ખીખીને તૂટી જાય બધાની તોય તમે મિત્રો સપોર્ટ કરતા નથી. સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો.